જિંદાલ કંપની સ્થાનિકોને રોજગારી નથી આપતી. સમાગોગાના યુવાનની કંપની વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠી. મુન્દ્રા તાલુકાના સમાગોગા ગામે આવેલી જિંદાલ કંપની વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠી છે. સ્થાનિક યુવાનોને રોજગારી ન આપવી, પ્રદૂષણ ફેલાવવો, જમીનના પેટાળમાંથી ગેરકાયદેસર બોર બનાવી પાણી ઉલેચી લેવું જેવી અનેક ફરિયાદો સમાગોગા ગામના યુવા અને કચ્છ જિલ્લા NSUI પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ કરી છે. જિંદાલ કંપની વિરુદ્ધ થયેલ તમામ ફરિયાદો મુદ્દે કચ્છ ભૂમિએ ખુલાસો લેવા કંપનીનો પ્રયાસ કર્યો હતો. કંપનીએ ખુલાસો આપવાનું ટાળ્યું હતું. મારું નામ છે ઋષિરાજસિંહ જાડેજા, ગામ સમાગોગા, પ્રમુખ કચ્છ જિલ્લા NSUI. તમે મારી પાસે જોઈ રહ્યા છો જિંદાલ સો લિમિટેડની કંપની આવેલી છે, જે સમાગોગાની એક્ઝેક્ટ સામે આવેલી છે. પરંતુ તમે જેવી રીતે વાત કરી CRSS ફંડની, એ કંપની દ્વારા તેના પ્રોફિટમાંથી અમુક ટકા ગામના વિકાસ માટે ફંડ આપવાનો છે. પરંતુ સમાગોગામાં અત્યાર સુધી એવો કોઈ દાખલો નથી કે તે લોકોએ અહીંયા કને એમના CRSના ફંડમાંથી કામ કરેલું હોય. અને વાત કરી જ્યારે રોજગારીની, તો લોકલ લોકોને વધારે પડતી રોજગારી આપવાની હોતી હોય છે. પરંતુ સમાગોગા ગામમાં ઘણા બધા એવા યુવાનો છે જે લોકોને રોજગારી જિંદાલ નથી આપેલી. અમુક ટકા લોકો છે જે લોકોને રોજગારી છે, પરંતુ એ લોકોને એવી જગ્યાએ રોજગારી આપે છે કે જે માત્ર ને માત્ર લેબર વર્કમાં જ એ લોકો આપે છે. અને વર્ષોથી જિંદાલમાં જે કામ કરી રહ્યા છે તેમને કાયમી પણ નથી આપતે. મજા આવે ત્યારે પંચિંગ તે લોકોના લોક કરી દેતી હોય છે. અને ખાસ કરીને વાત કરીને તો 2-4 દલાલો રાખેલા છે જિંદાલે, ભાજપના દલાલ કહી શકીએ આપણે. એ 2-4 જણાને પૂછીને જ ગામના કોઈ યુવાનને રોજગારી આપે છે. જો બહારથી કોઈ બીજા ગામથી કે કોઈ પરપ્રાંતિ આવતું હોય તો તેમને બીજો દિવસ તરત નોકરી લાગી જશે એમને લાગવું હોય તો. પરંતુ સમાગોગા ગામને યુવાનને જ્યારે નોકરી લાગવું હોય ને, તો એ 2-4 દલાલોની આગળ પાછળ ફરવું પડતું હોય છે. 4 થી 5 દિવસ એમની આગળ પાછળ ફરે ત્યારે એ લોકોને નોકરી આપતા હોય છે. અને જ્યારે એમને એમ લાગે કે હવે આ મારી સાથે નથી બરોબર વ્યવહાર કરતો, તો એ લોકોનો તરત એ દલાલો નોકરીમાંથી એ લોકોનું પંચિંગ લોક કરાવી નાખતા હોય છે. અને આ ખરેખર ગામના યુવાનો સાથે ખૂબ જ અન્યાય કરી રહી છે. અને આપણે વાત કરીએ તો અન્ય કંપનીઓ જે છે તેના આજુબાજુના ગામના ખેડૂતોને પણ ખૂબ જ સહાય કરતી હોય છે, ખેતીના સંસાધનો વસાવવામાં અને તેમની કે ડ્રીપ પદ્ધતિ જેવી યોજનાઓમાં પણ તેઓને સહાય કરતી હોય છે, જેથી કરીને ખેડૂતોનો વિકાસ થઈ શકે ને ગામની વિકાસ થઈ શકે. પરંતુ આવી કોઈ પણ ખેડૂતોને સહાય કે લોકલ વ્યક્તિઓને સહાય કરવાનું જિંદાલ કોઈ પણ આવું કાર્ય કરતી નથી. અને જ્યારે એના શિક્ષણની વાત કરીએ તો એની અહીંયા એક સ્કૂલ આવેલી છે જિંદાલની, પરંતુ એનું શિક્ષણ એટલું મોંઘું છે ને કે સામાન્ય વ્યક્તિ ત્યાં ભણી જ ન શકે. ગામનો કોઈ યુવાન, કોઈ દીકરો ત્યાંને શિક્ષણ લેવા માટે કેપેબલ નથી. એમના કને એટલા પૈસા નથી હોતા ને એટલું હાઈ લેવલથી ફીની ઉઘરાણી કરતી હોય છે, જેથી કરીને તેઓ ભણાવી નથી શકતા. તેથી ખાસ તો અમારી એ માંગ રહેશે કે સમાગોગા ગામના ખેડૂતોને અને આજુબાજુ વિસ્તારના ખેડૂતોને સંસાધનોને ખેતીમાં ઉપયોગી બને તેવી રીતે સહાય આપવી જોઈએ. અને ગામના વિદ્યાર્થીઓને શિક્ષણમાં રાહત મળે અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે તેમની સ્કૂલમાં પણ રાહત દરે તેઓને શિક્ષણ આપવું જોઈએ. મારા ખ્યાલથી પરપ્રાંતિયો જેટલા પણ આવે છે તે લોકોને કોઈ પણ પોલીસ વેરિફિકેશન કે કોઈ પણ કર્યા વગર ડાયરેક્ટ એ લોકોને મારા ખ્યાલથી ડાયરેક્ટ નોકરી રાખી દેતા હોય છે. અને ઘણા પરપ્રાંતિયો એવા છે જેઓએ પોતાના દેશમાં મતદાન ધરાવતા હોય છે, તે છતાં તેઓ જિંદાલ દ્વારા તેમને મજબૂર કરી અને સમાગોગા ગામમાં તેમનું વોટિંગ કરાવેલું છે. અને એ વોટિંગનો ફાયદો એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં કરતી હોય છે. અને જેટલા પણ વોટિંગ નખાવ્યું છે તે ચૂંટણી વખતે બીજેપી તરફી વોટિંગ ફરજી દબાણ કરતી હોય છે કે બીજેપી તરફી વોટિંગ કરાવો. અને સરકારશ્રીને અમારી માંગ છે કે આવા જે પણ પરપ્રાંતિયો છે જેમની 2 જગ્યાએ વોટિંગ ધરાવે છે, જે પોતાના વિસ્તારમાં પોતાના ગામડે વોટિંગ હોય છે ને અહીંયા સમાગોગા પણ ધરાવે છે, તે લોકોની તપાસ કરી અને તે લોકોનું વોટિંગ કેન્સલ કરવું જોઈએ તેવી પણ અમારી માંગ છે. આગામી સમયમાં
અમે અને ગ્રામવાસીઓને સાથે રાખી અમે HR હેડ જિંદાલ સો લિમિટેડના એમને રજૂઆત કરવા જવાના છીએ અને ટૂંક સમયમાં જ અમે અમારી માંગ રજૂ કરશું અને જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગલી સમયમાં અમે ઉચ્ચ કક્ષાએ આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે.